હર હર મહાદેવ મિત્રો, ઓમ નમો નારાયણ। આજે 7મા દિવસે અમે આદિ કૈલાસ પહોંચી ગયા છીએ। આદિ કૈલાસ દર્શન કરો એકવાર, વાહ અદ્ભુત નજારો। આદિ કૈલાસથી હવે પાર્વતી સરોવર અમે જઈ રહ્યા છીએ। 16,000ની ફીટ પર આદિ કૈલાસ છે। અહીંયા સુધી તો ગાડી જાય છે, પણ અહીંથી આગળ 3 કિલોમીટર ઉપર જવાનું છે પાર્વતી સરોવર। શ્વાસ ચડે ભાઈ, ઓક્સિજન ઘટી જાય છે। અહીંયા કોઈ જાતનો ઘમંડ ન રાખો। મને એવું હતું કે મેં 2 વાર કેદારનાથ ટ્રેક કર્યો છે વિધાઉટ એની ડિફિકલ્ટી। રોજ જીમ કરું છું રેગ્યુલર, કોઈ પણ જાતના વ્યસન નથી, એટલે મને એમ હતું કે અહીંયા કોઈ જાતની તકલીફ મને નહીં થાય। 3 કિલોમીટરમાં શું ફરક પડી જવાનો, અને કરતાં અઘરું ઘણું કર્યું છે। પણ અહીંયા 16,000 ફીટે હવા પાતળી છે, ચાલવામાં શ્વાસ ચડે છે। ધીમે ધીમે ચાલીએ છીએ। ભોળાનાથની એટલી કૃપા કે 3 દિવસ પહેલાં અહીંયા બરફ વર્ષા, વરસાદ, ઓરેન્જ એલર્ટ બધું જ હતું, અને જ્યારે અમે આવ્યા તે તમે જોઈ શકો છો એકદમ ખુલ્લું વાતાવરણ। કોઈ જગ્યાએ વરસાદ કે એવું કંઈ દેખાતું નથી, હલકા હલકા સ્નોફોલ થાય છે, બહુ મજા આવે એવું વાતાવરણ છે। વાહ, અદ્ભુત નજારો। જો તમે એમ લાગતું હોય કે મેં 4 ધામ કરી લીધી, બહુ બધા સારા ટ્રેક કર્યા છે, પહાડ સારી જગ્યાએ જોઈ લીધા, તો તમે અધૂરું જોયું છે ભાઈ। એકવાર આદિ કૈલાસ આવો, એ બધાનો બાપ ભોળોનાથ અહીંયા બેઠો છે, લિટરલી તમને ફીલ થશે। મને કોઈ જગ્યાએ હજી સુધી મારી જિંદગીમાં શ્વાસ નથી ચડ્યો। અહીંયા તમે જોઈ શકો છો, થોડા ડગલા ચાલીને ઊભા રહી જવું પડે છે, પાણી પીતા રહેવું પડે છે। આમનામ બસ પાર્વતી સરોવર આમ તો દેખાય છે, પહોંચી જાય છે। હર હર મહાદેવ, ઓમ નમો નારાયણ।